તો અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા પૂજનનો આજે બીજો દિવસ છે। આજે રામલલ્લાની મૂર્તિ મંદિર પરિસરમાં કરશે પ્રવેશ। શિલ્પકાર મૂર્તિને પુરોહિતોને સમર્પિત કરશે। ત્યારબાદ રામલલ્લાની મૂર્તિ રામ જન્મભૂમિ પહોંચશે। સરયુ નદીમાંથી જળ ભરી હવનકુંડ સુધી લવાશે। જળયાત્રા, તીર્થ પૂજન, વર્ધિની પૂજન, કળશ યાત્રા થશે। ત્યારબાદ રામલલ્લાની મૂર્તિનું પ્રાસાદ પરિસરમાં ભ્રમણ થશે। નક્કી કરાયેલી મૂર્તિની આંખો પર પટ્ટી બાંધી દેવાઈ છે। 22મી જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે જ આ પટ્ટી ખુલશે। તો અયોધ્યા ખાતે જે 3 મૂળ શિલ્પકારોને આ મૂર્તિનું કામ સોંપવામાં આવ્યું હતું, જેમાં જે મૂર્તિની પસંદગી કરવામાં આવી છે તે મૂર્તિને આજે પરિસરમાં પ્રવેશ કરવામાં આવશે। આજે પૂજનનો બીજો દિવસ છે। શિલ્પકાર મૂર્તિને જે મંદિરના પુરોહિતો છે તેમને સમર્પિત કરશે અને સરયુ નદીમાંથી જળ લાવી હવન કરવામાં આવશે, પૂજન કરવામાં આવશે। ત્યારબાદ તે મંદિર પરિસરમાં લઈ જવામાં આવશે। તો સાથે રામલલ્લાની મૂર્તિનું પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ 22મી તારીખે જ્યારે થવાનું છે ત્યારે આજે 5 વર્ષના ભગવાન રામની આ જે મૂર્તિ છે તેને આંખો પર પટ્ટી બાંધી દેવામાં આવી છે।